રાજ્યમાં 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે તો સૌથી વધુ નડિયાદમાં 10.43 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। દસક્રોઈમાં 10.35 ઇંચ વરસાદ નોંધાયો છે તો મહેમદાવાદમાં 9.37 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આ તરફ માતરમાં 8.3 ઇંચ વરસાદ, મૌદામાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો છે તો વસોમાં 6.22 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। કઠલાલમાં 5.31 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો ઉમરેઠમાં 5.28 ઇંચ, સાણંદમાં 4.96 ઇંચ વરસાદ ખાબક્યો છે। ખેડામાં 4.96 ઇંચ, બાવળામાં 4.49 ઇંચ વરસાદ વરસ્યો। 86 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। સવારે 10 વાગ્યા સુધી 10 જિલ્લામાં ખૂબ સાવધાન રહેવાની જરૂર છે કારણ કે 10 જિલ્લામાં સવારે 10 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। 10 જિલ્લામાં સવારે 10 વાગ્યા સુધી અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે। 10 જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં મેઘરાજા તૂટી પડશે। અમદાવાદમાં સવારે 10 વાગ્યા સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો 13 જિલ્લામાં સવારે 10 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ છે। 13 એવા જિલ્લા કે જ્યાં આગળ અતિભારે વરસાદ પણ વરસી શકે છે તો સવારે 10 વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો 10 એવા જિલ્લા છે કે જ્યાં આગળ મેઘરાજા તૂટી પડશે।